વેલકમ ટુ માય બ્લોગ। આજે અમે જઈ રહ્યા છીએ એક મંદિરમાં જે આવેલું છે ધોળકામાં, પ્રાણેશ ગ્રામમાં, ગણપતિનું મંદિર જે પ્રખ્યાત છે અને આજ થઈ છે ચોથ। તો દાદા દાદી કે ચલો જઈએ, તો અમે ઉઠે એવા નીકળી પડ્યા ઘરની બહાર ગાડી સાફ કરવા માટે। ગાડી આપણે પાર્ક કરીએ છીએ બીજી જગ્યાએ, તો ત્યાં પહોંચ્યા। ત્યાં જોયું તો ગાડીમાં તો કંઈ કશું કર્યું હતું નહીં બાપાએ। તો આપણે ગાડીને કપડાં બપડા કવર બવર કાઢી નાખ્યું અને જોયું તો એટલી ખરાબ ગાડી થઈ ગઈ હતી ને। 5 વર્ષે બહાર કાઢી હોય, કપડાં કાઢી દીધી, નવડાવી દીધી ગાડીને, ચકાચક કરી દીધી। ગરમી બહુ હતી તો આપણે તે ગરમીના મારે ઘરે આવ્યા। બહુ ગરમી એટલે બહુ જ ગરમી, જોરદાર ગરમી એમ। ઘરે આવ્યા, ઘરે આવીને ફોન બોન ચાર્જિંગમાં મૂકીને આપણે તૈયાર થઈ ગયા। આ તૈયાર થઈને હેરસ્ટાઈલ બાયસ્ટાઈલ તૈયાર કરીને ઘરની બહાર નીકળતા હતા, પણ હેરસ્ટાઈલ બરાબર રહેતી નથી। જો આવું થઈ જતું હતું। ઘરની બહાર નીકળતા હતા એટલામાં આપણને ચકીને બચ્ચું યાદ આવી ગયું। તો ચકીને બચ્ચાને થોડી ગાંઠહરી કરી નીકળી પડ્યા બહાર જવા માટે। આ ચાવી જઈએ સબ બહાર, ગાડીએ જઈએ તારે ચાવી અને હા મેં રહી આપણી ગાડી। આ ગાડી લઈને નીકળી પડ્યા રોડ ઉપર, પહોંચી જાય તો કલાકમાં। ગાડી પાર્કિંગ કરી પાર્કિંગ એરિયામાં અને નીકળ્યા અમે તો। પણ સારું અહીંયાથી એટલી બધી ગરમી ને તે રહેવાય નહીં। અને એમાં તે આપણા વાર હેરાન કરે, સરખા રહ્યા નહીં। અહીંયા તે પાછું મેળા જેવું થયું હતું, મેળો જામે હોય એમ પબ્લિક ઉમટ્યું હતું, એટલું બધું પબ્લિક ના। આ એવો મેળો છે ચકડોળ કે રાઇડ્સ કે કશું હોય નહીં, બસ આવું જોવાનું હોય, બધું લારીઓ ઊભી હોય એવો મેળો। આપણે તો કશું ખરીદવાનું હોય ને, આપણે ખાલી જોવાનું, બસ જોવાનું ને આનંદ લેવાનો। હા સામે પેલું મંદિર દેખાય ને ગેટ, એની અંદર જવાનું હા આપણા, આ ગેટની અંદર જવાનું એટલે મંદિરમાં પ્રવેશી જઈશું। આ વેફર આપણે લેવાની છે, પણ હમણાં ને હમણાં પાછા આવતી વખતે। ત્યાં પહોંચ્યા અમે મંદિરે, મંદિરના મેઇન ગેટથી હવે અંદર જઈશું। અંદર જોઈને તમને પહેલાં બહારથી એક મંદિરના દર્શન કરાવી દો, પછી મેં વિચાર્યું કે લે હા પ્રસાદી લઈ લઈએ। આજ ભાઈ જોયું પ્રસાદી ચા મળે, હા ભાઈ જોયું, હા ભાઈ અહીંયા આપણે પ્રસાદી લેવા નીકળી પડ્યા। અહીંથી પેલા ભાઈ પ્રસાદી આપી, બોક્સ આપ્યું પ્રસાદીનું, અને અમે મંદિરની લાઈનમાં જોઈન થઈ ગયા। ત્યાં સિક્યુરિટી વાળા કે ભાઈ અહીંયા કેમેરા અલાઉડ નહીં। ત્યાં તે જેમ તેમ કરીને તમારા ભાઈએ વિડીયો તો ઉતારી લીધો સારો એવો। અહીંયા આપણા પ્રસાદી આપી પેલા કાકાને પૂજારીને એમણે ભાઈ પાછું આપ્યું બોક્સ, તમે લઈને નીકળી પડ્યા બહાર। મંદિરની બહાર નીકળીને અમે જોયું તો અહીંયા સામે ચા પીતા હતા, ચાની સુવિધા હતી, પણ આપણે તો ચા પીધી નથી કેમ કે આપણને બહુ ગરમી લાગતી હતી। તો આપણે તો આગળ નીકળ્યા, પાણી પીવું હતું તો અહીંથી પાણી પી લીધું અમે। પાણીની સુવિધા હતી તો પાણી પીને નીકળી ગયા। જ્યાં બૂટ કાઢ્યા હતા ત્યાં કુલરની પણ વ્યવસ્થા હતી, ગરમી ના લાગે એટલા માટે। અને આ મંડપ પણ બાંધ્યો હતો જે સીધો તાપ આપણી પર પડે નહીં એટલા માટે। તો અહીંથી બૂટ પહેરીને અમે નીકળ્યા, બૂટ પહેરીને બહાર આજુબાજુ બધા દુકાનો જોતા જાય તો બાપા કે અહીંયા સામે ખાવાનું મળે।
હવે આપણે તો ખાવાના સાંભળ્યું નહીં ને મોંમાં પાણી આવ્યું નહીં. એમ હતું કે હોટલ બોટલ હશે, આ મસ્ત ખાવાનું હશે, પણ શું તો ભોજ ના લે, સાદું સિમ્પલ ખાવાનું, કઢી ખીચડું. મારું તો એવું મગજ જોયું ને, પણ લપ કરે એવું હતું નહીં. પહોંચી જતા શું કરીએ હવે. બૂટ કાઢીને ભોજનાલયમાં પ્રવેશી ગયા. જગ્યા તો સારી હતી, ઠંડક એવી, ભીડ હતી ને બહુ, ટેબલની પણ સુવિધા હતી. તો આપણે તો ફટાફટ ડીશ લઈને બેસી જાય ખાવા. કઢી ખીચડી ખાવા આપી દીધી. ખાઈને નીકળી પડ્યા બહાર. બાપાએ કહ્યું થેલું પકડ, ગાડી લઈને આવો, તો થેલું થમાઈ દીધું મને. આજ એમ જોયું તો ત્યાં દૂર એક કાકા બેઠા હતા ચકીન માળા લઈને. મેં વિચાર્યું કે ચકીન માળા લઈ લઈએ ઘરે, કોઈ ચકીન બચ્ચા માટે. બાપા ગરમ છે કે નહીં લેવાનું, કે આમાં શું પૈસા નાખવાના, કે આપણા ઘરે માળો હતો ખરો, ચકીએ બનાવ્યો હતો, હા તો બિહાડી દીધો મને ગાડીમાં, કશું લેવા ના દીધું. હવે જઈએ અમે ઘરે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.